નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારાને રાષ્ટ્રપતિની મંજૂરી. ગોવાની ઝુરી રિસોર્ટમાં આઈટીના દરોડા તપાસ રાજકોટ પહોંચી. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરતા 11 કેસ નોંધાયા. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે. બુધવારે રાષ્ટ્રપતિએ સિવિલ કોડ બિલને મંજૂરી આપી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ માહિતી આપી છે. સીએમ ધામીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ લોકો માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ છે કે અમારી સરકાર દ્વારા ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર કરાયેલ સમાન નાગરિક સંહિતા બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સીએમ ધામીએ વધુમાં જણાવ્યું હતું કે નિશ્ચિતપણે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાના અમલીકરણ સાથે તમામ નાગરિકોને સમાન અધિકાર આપવા સાથે મહિલા પર થતા અત્યાચારને પણ અંકુશમાં લેવાશે. રાજ્યમાં સામાજિક સમાનતાને મહત્વની સાબિત કરવા સંવાદિતા વધારવા મહત્વની ભૂમિકા ભજવશે. આદરણીય વડાપ્રધાનના વિઝન મુજબ અમારી સરકાર નાગરિકોના હિતનું રક્ષણ કરવા અને ઉત્તરાખંડના મૂળ સ્વરૂપને જાળવી રાખવા સંકલ્પબદ્ધ છે. બિલ્ડર લોબી પરના સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ જાણે શાંત જ ન બેઠું હોય તેવી સ્થિતિ ઉદ્ભવિત થઈ છે, કારણ કે આજ વહેલી સવારથી જ પણજી ખાતે આવેલી રિસોર્ટમાં આઈટી દ્વારા સર્ચ અને સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેની તપાસ રાજકોટ સુધી લંબાવાઈ છે. મળતી માહિતી મુજબ ગોવાની ઝુરી હોટલ પર વહેલી સવારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અહીં અમદાવાદ, દિલ્હી સાથે બેંગ્લોરમાં પણ સર્ચ અને સર્વે હાથ ધરાયો છે. રાજકોટ ખાતે કોઈ એક હોટલ અને તેને સંલગ્ન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં સવિશેષ ગોવાની ટીમ સર્વે કરી રહી છે. હોટલ ઇન્ડસ્ટ્રીઝ પર આ પૂર્વ સર્ચ ઓપરેશન અને સર્વે ઓપરેશન પણ હાથ ધરાયા હતા, ત્યારે રાજકોટમાં ગોવાના રિસોર્ટની લિંક ખુલતા સર્વે હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિના કુલ 11 કેસો નોંધાયા હતા. અમદાવાદની કાંકરિયા ખોખરામાં આવેલી પ્રગતિ સ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષામાં એક વિદ્યાર્થીની મોબાઈલમાં યુટ્યુબમાંથી પ્રશ્ન જવાબ શોધવા પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા, જેની સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો અને ધોરણ 10માં બેસિક મેથ્સની પરીક્ષા લેવામાં આવી હતી. કાંકરિયા ખોખરામાં આવેલી પ્રગતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઈલ લઈને પરીક્ષા ખંડમાં પહોંચી ગઈ હતી. નિયમ પ્રમાણે વિદ્યાર્થીની સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આજનો દિવસ દરમિયાન જુદી જુદી 11 કોપી કેસ નોંધાયા છે, જેમાં 10માં બેઝિક સાયન્સમાં અમરેલી, સુરત, આણંદ, જૂનાગઢ અને અમદાવાદમાં મોબાઈલ સાથે ઝડપાયેલી વિદ્યાર્થીની સાથે કુલ 5 કેસો નોંધાયા હતા. દરેક સમાજના લોકોને મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી દ્વારા પૂરતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને વિકાસલક્ષી યોજનાઓની અમલવારી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે પીએમ સૂરજ પોર્ટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના મુખ્ય પ્રવાહમાં ન જોડાયેલા હોય તેવા નવયુવાનોને ઉદ્યોગ સાહસી બનાવવા અને ઉદ્યોગકાર બનાવવા માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તેઓને ખૂબ સરળતાથી નાણાકીય સહાય મળી રહેશે. નરેન્દ્રભાઈ કીધું કે દેશમાં 4 જાતિ છે: ગરીબો, યુવાન, કિસાન અને મહિલાઓ. વધુમાં વધુ આ 4 જાતિના લોકોનું ઉત્થાન થશે તો જે નરેન્દ્રભાઈ કલ્પના કરી છે કે 2047 સુધીમાં આ વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે કલ્પના કરી છે એ કલ્પના આપણી સાકાર થશે. કે દેશ આઝાદ થયો 75 વર્ષ થયા. આ દેશની અંદર અનેક સરકારો આવી, અનેક વડાપ્રધાનો આવ્યા, અનેક લોકોએ આ દેશનું શાસન સંભાળી, તુલા સંભાળી, અનેક યોજનાઓ કરી, ગરીબી હટાવવાની વાતો કરી, પણ ગરીબી ન હટીને ગરીબો વધતા ગયા. આ દેશની સ્થિતિ હતી. 2014 ની અંદર આ દેશની અંદર આ ગુજરાતના પ્રમુખા પુત્ર, આપણા સૌનું ગૌરવ એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને એ નિર્ધાર કર્યો કે મારા દેશનો કોઈ પણ વ્યક્તિ સેવાના વર્ષોથી રહેતો હોય, એ ગરીબી રેખા નીચે જીવતો હોય, એને ઉત્થાન થાય, એમની પ્રગતિ થાય, એમનો સૂર્યોદય થાય. કોઈ પણ ગરીબ ઘર વગરનો ન હોય, કોઈ પણ ગરીબ કોઈને ગૃહ વગરનો ન હોય, કોઈ પણ મારી માતા એના ઘરની અંદર ગેસનો ચૂલો ન હોય, ઉજ્જવલાની યોજના ન હોય. આ વિચાર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આ દિવસે આપણે 1,02,88,000 નું છે એ આપે છે. આભાર વિધિ માટે હું વિનંતી વરકડા સાહેબને વિનંતી કરીશ. આજના દિવસે આપણે છે 1 કરોડ અને 2 લાખ આપેલી છે અને
કંપની લોન મળે છે 7.5 લાખ તે બધાનું માનનીય મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રીને ખૂબ ખૂબ આભાર અને માનનીય મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ જિગ્નેશ કુમાર રાજાભાઈ પટેલ છે. હું બાદલ ગામનો રહેવાસી છું. મને ટ્રેક્ટર વિકોલેની લોન મંજૂર થઈ. તેની પહેલા હું બીજા પેલો ડ્રાઇવિંગ કરતો. અત્યારે પેલા કરતા મારું બહુ સારું છે. એ બદલ ખૂબ આભાર. જુનાગઢ હાલ રહેવાસી છું. 2019માં કપાઈ તાલુકા કાંદા વિકાસ નિગમ તરફથી મારી લોન 50,000 ની મંજૂર થઈ. તે 50,000 ની લોન મંજૂર થઈ હોવાથી રેડીમેડ દાણામાં બધું શરૂ કર્યું છે. તે દરમિયાન મેળા સફાઈ પર કરતો હતો હું. તે છોડી ને અત્યારે હું રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ચલાવું છું. રેડીમેડ ગાર્મેન્ટ દુકાન ચલાવવામાં પહેલા મેં 5 થી 10,000 નું શરૂઆત કરી હતી. અત્યારે હાલ હું 20 થી 25,000 રૂપિયા મોટી ગાર્મેન્ટ દુકાનની અંદર કમાઉં છું. આર્થિક પરિસ્થિતિ પેલા મુજબ અત્યારે સારી રીતના હું ઘર ચલાવી શકું છું. તે દરમિયાન સરકારશ્રીનો પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. રંગીલા રાજકોટિયન્સને વધુ એક ફરવાનું સ્થળ એટલે કે અટલ સરોવર 1 મે ગુજરાત સ્થાપના દિવસથી ખુલ્લું મુકાશે. અટલ સરોવરનું ઘણું ખરું કામ બાકી છે. અટલ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં અટલ સરોવરની એન્ટ્રી ફી રાખવા અંગે દરખાસ્ત મૂકવા માટે ટૂંક સમયમાં અધિકારી અને પદાધિકારીઓની બેઠક મળશે. આ બેઠકમાં એન્ટ્રી ફી 25 રૂપિયા અને બાળકો માટે ₹10 નક્કી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીની અંદર રાજકોટમાં વર્ષોથી ફરવાલાયક સ્થળમાં એકમાત્ર રેસકોર્સ હતું. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાએ એક સરસ અભિગમન અપનાવીને 2018માં એક અટલ સરોવરના નામથી રાજકોટમાં એક સરોવર બને, તળાવ બને, એક રાજકોટમાં એક પૂર્ણપતિ તળાવની અને લોકો આવીને આનંદ કરે એના માટે 136 કરોડના અંદાજિત ખર્ચથી અટલ સરોવરનું એક આયોજન સુંદર કર્યું છે. એમાં ફાઉન્ટેન છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, એમાં ટ્રેન છે. ખૂબ સારી વસ્તુ છે. એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લોકાર્પણ કર્યું છે, પણ થોડી ઘણું પરચુરણ કામ હોવાથી અને ચૂંટણીની આચારસંહિતા લાગતી પહેલા અમે ઉદઘાટન કરાવ્યું છે. પરંતુ 1 મે થી રાજકોટની પ્રજા સમક્ષ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. એડલ્ટના 25 રૂપિયા છે એમાં એન્ટ્રી ફી અને બાળકોના 10 રૂપિયા છે. રાજકોટ મહાનગરપાલિકાની અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ રહેશે અને આંગણવાડીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ રહેશે. એને બ્લેક લિસ્ટ માટે પણ અમે લોકોએ કરી છે, એને પેનલ્ટી પણ મારી છે. કામ મોટું હતું અને ટેકનિકલ સિવિલ કામ હતું. એકચ્યુઅલી બાંધકામ કરવાનું હોય તો ઇઝીલી થઈ જાય, પણ નીચેનું સિવિલ વર્ક હતું, ગાર્ડનિંગ કરવાનું હતું, વૃક્ષો વાવવાથી તો વર્ષ દિવસમાં શક્ય નહોતું બનતું. એવા બધા કારણોને લઈને પણ તેમ છતાં એને મોડું કર્યું છે. તો એને પણ એ કંપનીની એજન્સીને પણ અમે લોકોએ પેનલ્ટી મારી છે, એની પાસેથી વસૂલ છે. ક્યારેય પણ મુશ્કેલી નહીં પડે. અને બીજું, પાણીની સમસ્યા જ નથી. રાજકોટમાં કોઈ પણ જાતની પાણીની સમસ્યા નથી. એનું આપના માધ્યમથી રાજકોટના નગરજનોને ખાતરી આપું છું, ક્યારેય સરોવરમાં પાણીની બીજું બાષ્પીભવન જેવું થશે એવું તરત જ પાણી ભરાઈ જશે, ક્યારેય ખાલી તળાવ નહીં. ગોકુલનગર આવાસ યોજનામાં ગરીબોના હકના 20 આવાસ ભાજપના કોર્પોરેટ વજીબેનના પતિ મનસુખ જાદવ તથા કવા ગોલતરે પોતાના અને પોતાના કુટુંબના નામે કરી દીધા હોવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેને લઈ આજરોજ રાજકોટના કોર્પોરેટર પતિ કવા ગોલતરે મીડિયા સમક્ષ પોતે તેમજ પત્ની નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોતાને ફસાવાયા હોવાનો બચાવ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે લોકોના મકાન પડાવવામાં આવ્યા હોય તે આવાસ આપ્યા છે. શહેર ભાજપ પ્રમુખને આ અંગે લેખિત રજૂઆત પણ તેઓ કરશે. જે આક્ષેપો મારી ઉપર કરવામાં આવેલા છે એના માટે જ આજે હું મીડિયા દ્વારા રજૂઆત અને લોકો સુધી મારી વાત પહોંચે એ માટે હું આપની પાસે જ એના માટે જ આજે હું આવ્યો છું, જે આ આક્ષેપોનો ખુલાસો કરવા માટે. એટલે લોકોને પણ હું સંદેશો દેવા માગું છું અને આપ શ્રી બધાને પણ હું સંદેશો દેવા માગું છું કે જે વિરોધ પક્ષના દ્વારા જે આવા આક્ષેપો કૌભાંડના કરવામાં આવેલ છે, એટલે પહેલાં તો હું એને એ વાતમાં સમજાવીશ કે એને એવું કહેવામાં આવે છે કવા ગોલતર અને કૌભાંડ કરેલ છે એમ. તો કવા ગોલતરનું કે વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરનું ક્યાંય પણ કોઈ એક પણ ડોક્યુમેન્ટ કોઈ આપેલ નથી અને ક્યાંય પણ એવો કોઈ જાતનો કૌભાંડ ક્યાંય કરેલ નથી. અને જે સમિતિએ સર્ચ કરેલ એમાંય પણ ક્યાંય કવા ગોલતરનું નામ આવેલ એ કંઈ બાબતે ક્યાંય નથી. એટલે હું આપની સમક્ષ આજે હું રજૂ થયો છું કે જે મારે રજૂઆત કરવા માટે. એટલે જે આ કૌભાંડની વાત છે એ તદ્દન ખોટી વાત છે અને અમારો પરિવાર
જે એને 7 થી 8 નામ લખેલા છે. આજે પણ મેં એક ન્યૂઝમાં વાંચ્યું કે 7 થી 8 નામ જે એની અંદર 23 નામો ટોટલ બાદ કરવામાં આવેલ છે જે સમિતિ દ્વારા. તો એ સમિતિને હું ધ્યાન દોરવા માંગીશ કે એને જે સમિતિએ જેવી રીતે તપાસ કરી હોય એમાં મને કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે ગરીબ માણસોના જે આવાસો તમે રદ કરવામાં આવેલ છે તો એના માટે પહેલાં એ બધા લોકોને તમારે ત્યાં બોલાવવા જોઈએ અને લોકોને બોલાવીને લોકોને સાંભળવા જોઈએ અને પછી તમારે આ એક નિર્ણય લેવો જોઈએ, રદ કરવો જોઈએ. ત્યાં જેટલા લોકો રહે છે એ બધા ગરીબ માણસો રહે છે, અહીંયા કોઈ કરોડોપતિ લોકો રહેતા નથી. તો અહીંયા જે લોકોને મળવાપાત્ર છે એ બધાને મળવા જોઈએ અને અત્યારે 193 મકાનનો ડ્રો થયેલ છે અને હજી પણ અહીંયા 100 જેવા લોકો કદાચ મારા અંદાજે બાકી હશે. તો એના ડોક્યુમેન્ટ 2010ના પૂર્વ ન થતા હોય તો એને પણ ન મળે એવું ન બનવું જોઈએ. એના જેટલા લોકો અહીંયા રહે છે એ બધાને આવાસની ફાળવણી થવી જોઈએ. અને અહીંયા કેટલા વર્ષોથી રહે છે એનું એક ઉદાહરણ રૂપે હું તમને એક દાખલો આપીશ કે જ્યારે ભરતભાઈ મકવાણા ડેપ્યુટી મેયર હતા ત્યારે એ એરિયાની અંદર ડેમોલેશન માટે કોર્પોરેશન દ્વારા પ્રોસેસ કરવામાં આવી. ત્યારે ભરતભાઈ મકવાણાની હાજરીમાં એ સમયે કોંગ્રેસના કોર્પોરેટરે અધિકારીઓ ઉપર ફડાકો મારી અને આ આવાસો એકવાર જે તે સમયે આજથી 20 વર્ષની આસપાસ બંધ રાખવામાં આવેલ છે. એ પણ મને યાદ છે એ સમયે પણ મારી અહીંયા ત્યાં હાજરી હતી. એટલે કોઈ એવા અહીંયા લોકો નથી રહેતા જે આજકાલથી આવેલા હોય અને કોઈ લેભાગુ કોઈ કોટર લઈ જતા હોય એવો કોઈ પણ અહીંયા આજ સુધીમાં એવા કોઈ હજી અહીંયા રહેતા નથી કે જે આપ સમજો છો. અને જે વિરોધ પક્ષના લોકો અત્યારે જે હમણાં 2-4 દિવસ થયા ઘણો વિરોધ કર્યા છે એને પણ હું આ મીડિયા દ્વારા એક સંદેશો આપવા માંગુ છું કે ભાઈ આ તમારા પ્રતાપે જ આ લોકો આજ હેરાન થાય છે ને એવા 150 થી 200 પરિવારો જે છે જે તમારા કારણે આજે અહીંયા ગરવીઓના આજ મંચાનગર, બેટ દ્વારકા અને સાગરનગરની અંદર જે ગરીબ માણસો આજે હેરાન થાય છે એની જ તમને બદદુઆ લાગી છે. એટલે આજ તમે આખા રાજકોટની અંદર એક જ જગ્યા ઉપર એક જ સીટ છે તમારી પાસે, બાકી તમારી પાસે નકર હોત નહીં. બદદુઆ લાગી છે, દુઆ લીધી હોત ને ભાજપની જેમ તો તે સમયે આ એરિયો જે છે એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. આજે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. ભારતીય જનતા પાર્ટી આને આવાસો આપે છે. તમે દરેક વખતે આડો પગ કરો છો. આની પહેલાં ત્યારે ન થવા દીધો ત્યારે એ લોકોને આવાસ ન મળવા દીધા અને ત્યારબાદ જ્યારે અહીંયા પાછા ડિમોલેશન કરવા આવ્યા ત્યારે તમે લોકોએ કોર્પોરેશનના અધિકારીઓને વાહે થયા અને એના જેસીબી સળગાવ્યા. આજ પણ એ કોર્પોરેશનની અંદર બધી ફાઇલો પડી છે. જો એ સમયે તમે પ્રાથમિકતા રાખી હોત અને તમે સપોર્ટ આપ્યો હોત તો આ લોકો જે હેરાન થઈ રહ્યા છે એ ન થતા હોત. એ લોકો આજે પણ તમને બધું આપે છે અને એ લોકો આજે પણ ગરવીઓના અલગ અલગ જગ્યાએ ભાડા ભરીને રહે છે. પૂજ્ય ગુરુ ભગવંતના આજ્ઞાનું વર્તી પૂજ્ય શ્રી હિરલ ગુરુની પરિવારના સુદીર્ઘ સંયમ સ્થવિરા સાધ્વી પ્રમુખા અનંત ઉપકારી પૂજ્ય ગુરુની ભગવંત કુસુમ મહાસતીજીના શિષ્યા રત્ના ઉગ્ર તપસ્વી પરમ પૂજ્ય રશ્મિતાજી મહાસતીજી ભગવંતની અતિ દુષ્કર આજીવન અનશન આરાધનાનો 14 માર્ચના રોજ અંતિમ તપ આરાધનાનો 55મો અને સંથારાનો 47મો દિવસ રહ્યો હતો. પૂજ્ય શ્રી આજીવન અનશન તપની અંતિમ આરાધના મહાદુર્લભ માનવ ભવને સાર્થક કર્યાના અવિરત આનંદ અને પ્રસન્ન ચિત્તે સંપૂર્ણ જાગૃતિ તથા પૂર્ણ સભાનતામાં તેમજ ઉત્તમ ભાવનામાં રહીને સુખે સમાધિએ સમતા ભાવમાં રમણતા કરતા 14 માર્ચ 2024 ગુરુવારના સંપન્ન થયો હતો. જેને લઈ શ્રી ઋષભદેવ ઉપાશ્રય ખાતેથી પાલખી યાત્રા યોજાઈ હતી. આ પાલખી યાત્રા મોટા મામા સ્મશાન ગૃહ પગપાળા યોજાઈ હતી. મારું નામ બિપિનભાઈ પટેલ છે અને ગોંડલ સંપ્રદાયના આગમ અરદાસર બારબંતારી પૂજ્ય શ્રી રાજેશ મુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પરમ પૂજ્ય શ્રી રશ્મિતાજી મહાસતીજી ઉંમર વર્ષ લગભગ 73-74 વર્ષની ઉંમર અને એમણે લગભગ 15 વર્ષનો તો સંયમ પર્યાય દીક્ષા પર્યાય એમનો 15 વર્ષનો હતો અને 55 દિવસ થયા સંથારો ચાલુ હતો. ઉપવાસ શરૂ કરેલા હતા. પૂજ્ય ગુરુ ભગવંતે નિશ્રામાં સરસ મજાના 55 ઉપવાસ થઈ ગયા. આજે સવારે 6:45 લગભગ એમનો સંથારો સંપન્ન થઈ ગયો, સીધી ગયો. જેને આપણે અમારી ભાષામાં કહીએ સંથારો સંપન્ન થયો, સીધી ગયો. એ રીતે આજ સવારે સંથારો સીધી ગયો છે. પૂજ્ય ગુરુ ભગવાન પૂજ્ય મહાસતી ભગવંતે ઘણી બધી વહીવટ કરી અને એટલા 55 દિવસના સંયમ ઉપવાસના દિવસોમાં પણ ક્યારેય ઉહુકારો પણ નથી કર્યો અને સરસ મજાની શાંતિપૂર્વક સમાધિપૂર્વક
ભગવાનનું નામ લેતા લેતા પૂજ્ય માતાજી ભગવાન પૂજ્ય ગુરુ ભગવંતની વંદના કરતા કરતા અને ખામે મિચ્છામી વંદામી બોલતા બોલતા જૈનમ જયતી શાસનમનું નામ રોશન કર્યું, ગોંડલ સંપ્રદાયનું નામ રોશન કર્યું, જૈન શાસનનું નામ રોશન કર્યું છે, રાજકોટનું નામ રોશન કર્યું છે, દોશી પરિવારનું નામ રોશન કર્યું છે. ધન્ય છે એ માતાજી ભગવંતે એમના સંસારી હસબન્ડ શ્રી ભવ્ય મુનિ મહારાજ સાહેબે પણ દીક્ષા લીધેલી અને એમનો સંથારો 59 દિવસ ચાલ્યો હતો. એમની પાછળ રહીને એમને 55 દિવસનો સંથારો લીધો અને ધન્ય છે માતાજી ભગવંતે પોતાનું અને રાજકોટનું બધાનું નામ રોશન કરતા ગયા, પોતાનું આત્માનું કલ્યાણ પણ કરતા ગયા. ધન્ય છે માતાજી ભગવંતે. સંથારો લેવાનું કારણ એ જ છે કે પોતાના આત્માનું કલ્યાણ થાય. આ ભાવ તો મારો સુધર્યો છે સંયમ લઈને, પણ આવતા ભાવ સુધરી જાય અને ભાવ એક દિવસ મને મોક્ષ મળે એ જ એમનું એક સંથારાનું કારણ હતું. અને એ હિસાબે પોતાના કર્મની નિર્જરા કરવા માટે અને મોક્ષનું અંતિમ ધ્યેય માનીને સંથારો લીધેલો હતો અને એ સંથારો એને સંપન્ન કર્યો અને સરળતાપૂર્વક કષ્ટ સહન કરતાં કરતાં ભગવાનનું નામ લેતા લેતા ગુરુ ભગવંતનું નામ રોશન કર્યું છે. જામનગર વકીલ મંડળના સિનિયર મેમ્બર અને કોંગ્રેસના આગેવાન 55 વર્ષીય હારૂન પાલેજા કોટથી પોતાના બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન જામનગર શહેરના બેડી વિસ્તારમાં બુધવારની સાંજે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. લોહીલુહાણ હાલતમાં વકીલ હારૂન પાલેજાને જામનગર શહેરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ બાર એસોસિએશન, જામનગરના હોદ્દેદારો તેમજ વકીલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખાતે દોડી આવેલા વકીલો દ્વારા જામનગર એસપી પ્રેમસુખ ડેલુને ઘટના સંદર્ભે રજૂઆત પણ કરવામાં આવી હતી. મનોજ અનરકટ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. મારી બાજુમાં જામનગર બારના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ, તમામ હોદ્દેદારો, વકીલો. આજે જામનગર વકીલ મંડળના સિનિયર સભ્ય હારૂનભાઈ પાલેજાની ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલ છે. એ સંબંધે અમે ડીએસપી સાહેબ સમક્ષ રજૂઆત કરવા માટે આવેલ છીએ. અમે આ આઘાત સહન કરી શકીએ એવી સ્થિતિમાં નથી. કોઈ પણ વકીલ જ્યારે કોઈ માથાભારે શખ્સો સામે કેસ લડતો હોય ત્યારે એની આ સ્થિતિ થાય, એટલે અમે ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને એ માટે તમામ જામનગરનું વકીલ મંડળ આ હારૂનભાઈ પાલેજાના કુટુંબી સાથે જે ઉપરાંત જામનગર વકીલ મંડળના અમારા પ્રમુખ સાહેબ કાલથી જે આદેશ કરશે વકીલ મંડળ એ પ્રમાણે અનુસરશે. જ્યાં સુધી હારૂનભાઈ પાલેજાના હત્યા કરનારાઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલુ રહેશે. અને આ હારૂન પાલેજાના હત્યારાઓને જ્યાં સુધી યોગ્ય નસીહતે ન પહોંચાડી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. કોઈ પણ વકીલની સલામતી હવે કેવી રીતે છે જ્યારે કોઈ વકીલ માથાભારે શખ્સો સામે શું કેસ નહીં લડે, પ્રજાને ન્યાય નહીં અપાવે? એટલે આ જે ગુનો છે એ ગંભીર પ્રકારનો છે અને પોલીસને અમારી વિનંતી છે કે આમાં તાત્કાલિક તપાસ કરી તાત્કાલિક લાગતા વળગતા જે કોઈ આરોપી હોય એની ધરપકડ કરે. ભરતભાઈ સુવા, પ્રમુખ જામનગર બાર એસોસિએશન. જામનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી હારૂનભાઈ પાલેજાની આજ રોજ સાંજના ભાગે ઘાતકી રીતે હત્યા થયેલ છે. વકીલ મંડળની અંદર હત્યાનો આ બીજો બનાવ છે. અગાઉ કિરીટભાઈ જોશીનું આ જ રીતે ટાઉન હોલ પંથકની અંદર સમી સાંજમાં ઘાતકી રીતે હત્યા થયેલ હતી. ત્યાર પછી હારૂનભાઈ પાલેજાનો આજે બનાવ બનેલ છે. આ એક બહુ જ ગંભીર અને દુઃખદ બાબત છે. જામનગર બાર એસોસિએશન હારૂનભાઈ પાલેજાના પરિવારની સાથે છે. એક જે વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ, જે સમાજના જે ન્યાયથી દુભાયેલા વ્યક્તિ માટે ન્યાય માટે લડતો હોય અને એની જો સલામતી ના હોય તો હું એમ માનું છું કે દેશની અંદર કોઈ સામાન્ય વેપારી કે સામાન્ય પ્રજાની કોઈ સલામતી હવે રહી નથી. બીજું, જે માણસ બીજાના માટે ન્યાય માટે પોતે જેનો ધર્મ છે વકીલ તરીકેનો અને એને પોતાનો જી જાનથી લડતો હોય, એને એક ફરજનો ભાગ છે, એના કર્મનો ભાગ છે અને એ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતો હોય. જ્યારે કિરીટભાઈ જોશીનું મર્ડર થયું ત્યારે પણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ હતું અને સરકારશ્રીમાં પણ આ બાબતે આવેદનપત્ર આપી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરેલ હતી. સમગ્ર ગુજરાતના
વકીલશ્રીઓએ પણ આ બાબતની અનેક વખત માગણી કરેલ હતી, છતાં પણ ગુજરાતની અંદર આ બાબતનો કોઈ કાયદો લઈ આવવામાં આવેલ નથી. ખરેખર હવે સરકારને જાગૃત થવાની જરૂર છે કે જે ન્યાયથી વંચિત થયેલા માણસો સામે જો કેસ લડનાર વકીલની સલામતી ના હોય અને એની જો ખુલ્લેઆમ હત્યા થતી હોય તો સામાન્ય પ્રજા અથવા જ્યુડિશિયલ ઓફિસર કે એના સ્ટાફની સલામતીનું શું? આવા અનેક પ્રકારના પ્રશ્નો આજે ચર્ચાનો વિષય બન્યો છે. જામનગર વકીલ મંડળ એક બૌદ્ધિક સંસ્થા છે અને આવતીકાલે જામનગર બાર એસોસિએશને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધેલ છે અને આ બાબતનો ઠરાવ પણ આવતીકાલે ડિસ્ટ્રિક્ટ જજશ્રીને સવારમાં સુપ્રત કરવામાં આવશે. અને આજે કાંઈ બનાવ બન્યો છે અને એના જે આરોપી છે, કોઈ પણ આરોપી હોય ગમે તે હોય, એને વહેલામાં પહેલી તકે એની ધરપકડ કરવામાં આવે અને એને કાયદાના પાઠ ભણાવવામાં આવે કે એક વકીલની હત્યા કરવી એ કોઈ સામાન્ય બાબત નથી. જો આવી જ ઘટનાઓ ઘટતી રહેશે તો એક ભયનો માહોલ ફેલાશે અને આરોપીઓ અને અપરાધીઓ બેફામ થશે કે આપણી સામે વકીલમાં આપણે એક ભયનો માહોલ ઊભો કરીએ, આપણી સામે કોઈ કેસ નહીં લડે એની અંદર. તો આવું જો વિચારતા હોય કોઈ માફિયા કે કોઈ ડોન કે આવા, તો એના મનમાંથી વિચાર કાઢી નાખે કે વકીલ મંડળ એક સંસ્થા છે અને 2000 વકીલોની યુનિટી છે અને અમે ગમે તેની સામે બાથ ભીડી લેશું અને છેક લગી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એના ફેવરમાં, પાલેજા સાહેબની ફેવરમાં આખી વકીલ મંડળ રહેશે અને અમે એની સામે જે લીગલી જે કાંઈ લડત થતી હશે અમે લડાઈ કરશું અને આગામી કાર્યક્રમો પણ જે કાંઈ અમારું વકીલ મંડળ નક્કી કરશે એ પ્રમાણે આપશું. એક મર્ડરનો બનાવ બન્યો છે. હારૂન પાલેજા જે હતા આનો મર્ડરનો બનાવ બન્યો છે અને અત્યારે જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે લોકો જે આખો જે બેડી રોડ છે આ ઉપર જે એ સાયચાઉનો જે નિવાસ છે અહીંયા અમે કોમ્બિંગ માટે અત્યારે આવ્યા છે અને બધી જે તપાસ અને તજવીજ જે છે આ ચાલુ છે. અમે જે પણ આરોપી હશે આના ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે અને જે પણ એવો કૃત્ય કર્યો છે આ કૃત્ય પર અત્યારે અમારી એલસીબીની, એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસને સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા પર કડકથી કડક કાર્યવાહી થશે. જૂનાગઢ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જન કલ્યાણ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ શહેરના સામરદાસ ગાંધી ટાઉન હોલ જૂનાગઢ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ કીધું કે દેશમાં 4 જાતિ છે: ગરીબો, યુવાન, કિસાન અને મહિલાઓ. વધુમાં વધુ આ 4 જાતિના લોકોનું ઉત્થાન થશે તો જે નરેન્દ્રભાઈ કલ્પના કરી છે કે 2047 સુધીમાં આ વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે કલ્પના કરી છે એ કલ્પના આપણી સાકાર થશે. કે દેશ આઝાદ થયો 75 વર્ષ થયા. આ દેશની અંદર અનેક સરકારો આવી, અનેક વડાપ્રધાનો આવ્યા, અનેક લોકોએ આ દેશનું શાસન સંભાળી, સત્તા સંભાળી, અનેક યોજનાઓ કરી, ગરીબી હટાવવાની વાતો કરી, પણ ગરીબી ન હટીને ગરીબો વધતા ગયા. આ દેશની સ્થિતિ હતી. 2014 ની અંદર આ દેશની અંદર આ ગુજરાતના પ્રભુતા પુત્ર, આપણા સૌનું ગૌરવ એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને એને નિર્ધાર કર્યો કે મારા દેશનો કોઈ પણ વ્યક્તિ સેવાના રસ્તે રહેતો હોય એ ગરીબી રેખા નીચે જીવતો હોય એને ઉત્થાન થાય, એમની પ્રગતિ થાય, એમનો સૂર્યોદય થાય. કોઈ પણ ગરીબ ઘર વગરનો ન હોય, કોઈ પણ ગરીબ કોઈને ગૃહ વગરનો ન હોય, કોઈ પણ મારી માતા એના ઘરની અંદર ગેસનો ચૂલો ન હોય, ઉજ્જવલાની યોજના ન હોય. આ વિચાર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આ દિવસે આપણે 1,03,88,000 નું છે એ આપે છે આભાર વિધિ માટે હું વિનંતી વરકરા સાહેબને વિનંતી કરીશ. આજના દિવસે આપણે છે 1,02,00,000 આપેલી છે અને મારું નામ મુકેશભાઈ આગેવાન સાંકલા મને ટ્રેક્ટર ટોલીની લોન મળે છે 7.5 લાખ. તે બદલ માનનીય મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રીને ખૂબ ખૂબ આભાર અને માનનીય
મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ આભાર. મારા નમસ્કાર. મારું નામ જિગ્નેશ કુમાર રાજાભાઈ પટેલ છે. હું બાદલ ગામનો રહેવાસી છું. મને ટ્રેક્ટર વિકોલેની લોન મંજૂર થઈ. તેની પહેલા હું બીજા પેલો ડ્રાઇવિંગ કરતો. અત્યારે પેલા કરતા મારા બહુ ચાલુ છે. એ બદલ ખૂબ આભાર. જુનાગઢ હાલ રહેવાસી છું. 2019માં સફાઈ કામદાર વિકાસ નિગમ તરફથી મારી લોન 50,000 ની મંજૂર થઈ. તે 50,000 ની લોન મંજૂર થઈ હોવાથી રેડીમેડ કામમાં બધું શરૂ કર્યું અને તે દરમિયાન મેળા સફાઈ પર કરતો હતો હું. તે છોડી ને અત્યારે હું રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ચલાવું છું. રેડીમેડ ગાર્મેન્ટ દુકાન ચલાવવામાં પહેલા મેં 5 થી 10,000 નું શરૂઆત કરી હતી. અત્યારે હાલ હું 20 થી 25,000 રૂપિયા મોટી ગાર્મેન્ટ દુકાનની અંદર કમાઉં છું. આર્થિક પરિસ્થિતિ પહેલા મુજબ અત્યારે સારી રીતના હું ઘર ચલાવી શકું છું. તે દરમિયાન સરકારશ્રીનો પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજસ્થાન રાજ્યમાં ઉદયપુર મધ્યે આવેલી મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના જીઓલોજી વિભાગ દ્વારા જીઓ યુથ નામની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દેશભરમાંથી અનુસ્નાતક તથા રિસર્ચ લેવલના જીઓલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાભ લીધો હતો. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી 50થી વધારે કોલેજો, યુનિવર્સિટીઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્ષ 2024માં 12મો ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ સિમ્પોલિઝમ અને જીઓ યુથ યોજાયો હતો. તેમાં દેશભરમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં અનુસ્નાતક તથા રિસર્ચ કક્ષાએ વિદ્યાર્થીઓએ ઓરલ પ્રેઝન્ટેશન તથા પોસ્ટર પ્રેઝન્ટેશન આપેલા હતા. આ કોન્ફરન્સમાં કચ્છ યુનિવર્સિટીમાંથી કુલ 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મારું નામ અંજલિ શાહ છે. હું કચ્છ યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું. જીઓલોજીમાં હું માસ્ટર કરું છું. અમે જીઓ યુથના કાર્યક્રમમાં ઉદયપુર ગયા હતા. ત્યાં ઘણો બધો સારો એક્સપિરિયન્સ રહ્યો. કઈ રીતે મતલબ કે પોતાનો ટોપિક છે એ પ્રેઝન્ટ કરવો, ત્યાંના બધા પ્રોફેસરો પાસેથી પણ ઘણો બધો મને શીખવા મળ્યો. બીજો કહું તો ત્યાં ફિલ્ડ કરાવ્યો એનામાં મને ઘણો જાણવા મળ્યો, માઇન્સ વિશે ને એનો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું છે. તો ઓવરઓલ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. મારું નામ ભવ્યતા ચાવડા છે અને મેં જીઓ યુથ નામના જે પ્રોગ્રામમાં મારું સંશોધન પત્ર રજૂ કરેલું અને આ સંશોધન પત્ર આપણા કચ્છની અંદર ડેકન ટ્રેપ કરીને કાળા પથ્થરો આવે છે, એની અંદર અલગ અલગ જાતના ખનિજો મળે છે. એ ખનિજો ઉપર મેં મારું સંશોધન પત્ર રજૂ કરેલું અને ત્યાં મને બેસ્ટ સંશોધન પત્ર ઓરલ પ્રેઝન્ટેશનનો એવોર્ડ મળેલો. અમે કુલ 9 વિદ્યાર્થીઓ અહીંથી ગયેલા, જેમાં હું એક રિસર્ચ સ્કોલર અને બાકી જે બધા પીજી સ્ટુડન્ટનો સમાવેશ થયેલો છે. મારું નામ નારિયા જીલ છે. હું કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યું છું હાલમાં, અને હું અને મારી સાથેના અભ્યાસ કરતા 8 અલગ વિદ્યાર્થીઓ અમે બધા લોકો કચ્છ યુનિવર્સિટીમાંથી મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી ઉદયપુરમાં, જેમાં દર વર્ષે જીઓ યુથ નામનું એક નેશનલ કોન્ફરન્સ થાય છે જે માત્ર જીઓલોજીના વિદ્યાર્થીઓ માટે હોય છે, ત્યાં ગયા હતા. દેશના અલગ અલગ ખૂણેથી 50થી વધારે જે અલગ અલગ જીઓલોજીના ઇન્સ્ટિટ્યૂટ હોય છે ત્યાંથી બધા લોકો આવે અને પોતાનું પોસ્ટર અથવા તો કે જે પોતાની જે ટોપિક ઉપર જે લોકો રિસર્ચ કરતા હોય એ લોકો પ્રેઝન્ટ કરે અને પૂરા ઇન્ડિયામાં જે અલગ ઇન્સ્ટિટ્યૂટ બતાવે કે અમે લોકો આ રીતે રિસર્ચ કરી રહ્યા છીએ અને અલગ અલગ વસ્તુનું સંશોધન કરી રહ્યા છીએ. તેમાંથી અમે પણ લોકો ગયા હતા. મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સાબરકાંઠાના સાબર ડેરીએ સામાન્ય લોકો માટે સારા સમાચાર આપ્યા છે. સાબર ડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાબર ડેરીના શુદ્ધ ઘીના 15 કિલોના ડબ્બામાં ₹375નો ઘટાડો કરાયો છે. હવેથી 15 કિલો ઘીનું ટીન 9,375 રૂપિયા પ્રમાણે જે વેચાતું હતું, આજથી 15 કિલોનું ઘીનું ટીન 8,745 રૂપિયા પ્રમાણે હવે વેચાશે. હોળીના તહેવારમાં ઘીના ભાવમાં ઘટાડો થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેમાં કોંગ્રેસના તમામ સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં જિલ્લા પંચાયતની માજી સભ્ય અને પીઠ કોંગ્રેસના હોદ્દેદાર નરેશ વડવી અને ઉમરગામના ભગવાન ભરવાડે કેસરિયા ધારણ કર્યા હતા. આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હજુ કેટલાક કોંગ્રેસના આગેવાનો ભાજપમાં સંપર્કમાં હોવાની ચર્ચા થઈ રહી છે. વલસાડ જિલ્લામાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારત વર્ષની અંદર જે ભાજપની વિકાસલક્ષી રાજનીતિ છે, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે અને નરેન્દ્રભાઈ મોદીનું એક જે સમગ્ર વિશ્વની અંદર લોકોના હૃદયની અંદર જે સ્થાન બનાવ્યું છે, એનાથી પ્રેરાઈને સમગ્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આજે જ્યારે નરેન્દ્રભાઈ ઉપર મંડાઈ છે,
ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આવનારા સમયની અંદર લોકસભાની ચૂંટણી પૂર્વે અનેક વલસાડ જિલ્લાના અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પ્રચંડ 5 લાખની બહુમતીથી વિજયી બનાવશે એવો ચોક્કસ હું વિશ્વાસ વ્યક્ત કરું છું. બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 9000 મણથી પણ વધારે થઈ રહી છે. કપાસના ભાવ 1300 થી 1625 સુધીના રહ્યા છે. ચણાની 6000 મણથી વધારે આવક થઈ રહી છે, જેના ભાવ 1050 થી 1097 સુધીના રહ્યા છે. જીરુની આવક 500 મણની થઈ છે, તેના ભાવ 4250 થી 5250 સુધીના રહ્યા છે. પરચુરણ જણસી જેવી કે ધાણા, અડદ, મેથી, રાઈ, ઘઉં, તુવેરના ભાવ પણ સારા હોવાથી તમામ જણસીઓ ખેડૂતો બાબરા માર્કેટિંગ યાર્ડમાં લાવી રહ્યા છે, જે માલના પ્રમાણમાં સારા ભાવ મળી રહેશે. તેમજ માર્ચ એન્ડિંગ હોવાથી બાબરા માર્કેટિંગ યાર્ડમાં લાઠી, ડેસા, અમરેલી, બગસરા, ગઢડા, જસદણ, પાલીતાણા વગેરે સેન્ટરમાંથી કપાસ તેમજ પરચુરણ જણસી ખૂબ જ સારા પ્રમાણમાં આવી રહી છે. આગામી દિવસોમાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ તેમજ પરચુરણ જણસીની પુષ્કળ આવક થશે તેમ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન બિપિનભાઈ રાદડિયાએ જણાવ્યું હતું. આજે બાબરા માર્કેટ યાર્ડમાં 9000 મણ કપાસની આવક છે અને ભાવ આપણે જોઈએ તો 1300 રૂપિયાથી લગાડીને 1625 રૂપિયાનો કપાસના ભાવ છે અને ચણાની પણ આવક 6000-7000 મણ કપાસ ચણાની આવક છે, જેમાં 1053 થી 1097 રૂપિયા સુધીના ચણાના પણ ભાવ જોવા મળ્યા છે. જીરાની પણ આવક બાબરા યાર્ડમાં અત્યારે સારી છે. જીરાની પણ 1000 મણ જેવી આવક થાય છે. 4150 થી લઈને 5250-5300 રૂપિયા સુધીનું જીરું પણ યાર્ડમાં અત્યારે આવે છે. બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર એપીએમસીની અંદર કપાસની આવક સારી છે. 9000 મણની આવક છે અને કપાસના ભાવ 1300 રૂપિયાથી 1625 અને સરેરાશ 1462 સુધીના ભાવ રહ્યા છે. જ્યારે મગફળીની આવક પણ સારી છે. 1170 થી 1200 સુધીના ભાવ રહ્યા છે. તેમજ ચણા 1053 થી 1097 સુધીના ભાવ રહ્યા છે અને ચણાની આવક ઓછામાં ઓછી 6000 મણની આવક છે. જીરુની પણ સારી આવક છે, 500 મણ જેવી આવક છે. જીરુના ભાવ 4140 થી 5250 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આમ બાબરા યાર્ડની અંદર આજુબાજુના તાલુકામાંથી પણ આવક સારી રહી છે. બાબરા યાર્ડની અંદર ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો બાબરા યાર્ડ પસંદ કરી રહ્યા છે અને બાબરાની અંદર યાર્ડની કામગીરી પણ સારી છે. કર્મચારીઓ, બોર્ડ તેમજ બધા ખંતથી કામ કરી રહ્યા છે. ખેડૂતો ખુશખુશાલ છે અને આ બાબરા યાર્ડ વધુ પ્રગતિ કરી રહ્યું છે એવી લોકોમાં માન્યતા છે. બાબરા માર્કેટિંગ યાર્ડમાં દૂર દૂરથી બીજા જિલ્લાઓમાંથી પણ માલ આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો બાબરા યાર્ડ પસંદ કરે છે અને બાબરા યાર્ડમાં ખરો તોલ અને રોકડ નાણાં ખેડૂતોને મળી રહ્યા છે, જેથી બાબરા યાર્ડ વધારે ખેડૂતો પસંદ કરી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર ટાઉન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જનકલ્યાણ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અન્ન પુરવઠા પ્રધાન ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ સફાઈ કામદારને 2464.71 લાખની લોન સહાય ચૂકવાઈ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈ કામદાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જન કલ્યાણ પોર્ટલ લોન્ચિંગ થશે અને દેશના 522 જિલ્લાઓના 1 લાખથી વધુ એસસી ઓબીસી સફાઈ કામદારોને ક્રેડિટ સપોર્ટ કાર્યક્રમ તથા નમસ્તે યોજના અંતર્ગત સફાઈ કામદારોને આયુષ્માન હેલ્થ કાર્ડ વિતરણ અને પીપીઈ કીટ વિતરણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજે સાબરકાંઠા જિલ્લા સહિત દેશના 522 જિલ્લાઓના 1 લાખથી વધુ લાભાર્થીઓને
વિવિધ લાભ વિતરણ કરીને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહી છે. સામાન્ય લોકોનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. વડાપ્રધાન શ્રી સ્વચ્છતા અભિયાન થકી દેશને સ્વચ્છ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. દેશમાં સ્વચ્છતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણીનું સૌથી વધુ યોગદાન સફાઈ કર્મચારીઓનું રહ્યું છે. સફાઈ કર્મચારીઓ માટે હિતકારી નમસ્તે યોજના સમગ્ર શહેરી ભારતમાં સાબરમતી અને ગૌરવ પ્રદાન કરનારી યોજના છે. નમસ્તે યોજના ગટર અથવા સેપ્ટિક ટાંકીના કામદારોની ઓળખ કરી જોખમી સફાઈ કાર્યોના રોકાયેલા કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી કૌશલ્ય વિકાસ માટે જરૂરી સહાય પૂરી પાડવા માટે આ યોજના મંત્રાલયોને કામદારો અને તેમના પરિવારો સુધી પહોંચવામાં મદદરૂપ છે. મને જણાવતો આનંદ થાય છે કે ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લાના લાભાર્થીઓની છેલ્લા 5 વર્ષોમાં કુલ 196 લાભાર્થીઓને ₹2.35 વધુ સહાય આપવામાં આવી રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.